અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 37 પ્રવાસીઓનો એક સમૂહ જેઓ નેપાળમાં પશુપતિનાથ અને પોખરા જેવા સ્થળોની મુલાકાતે ગયા હતા. તેઓ સરકાર વિરોધી આંદોલનને કારણે 4 દિવસ સુધી ત્યાં ફસાયા બાદ હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે. આવતીકાલે સવારે તેઓ અમદાવાદ પહોંચશે તેમજ વસ્ત્રાલની આકૃતિ સોસાયટીના ચેરમેન અને રહેવાસીઓએ નેપાળથી સુરક્ષિત પરત ફરેલા આ પરિવારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પશુપતિનાથ નેપાળ ગયા હતા, પરત ફર્યા છો, શું માહોલ હતો, કેવી રીતે આવ્યા તમે? અમે 12 દિવસના પ્રવાસે ગયા હતા. ગયા પછી જ્યારે પશુપતિનાથ પહોંચ્યા, કાઠમંડુ પહોંચ્યા અને ત્યાંથી નીકળ્યા અને આગ લાગવાનું બધું ચાલુ થઈ ગયું, તોફાન ચાલુ થઈ ગયું. ત્યાંથી અમે ફૂલાશ્રમ ગયા. ફૂલાશ્રમ ગયા ત્યાં પોખરામાં બધું ચાલુ થઈ ગયું, સળગવાનું બધું. અને ધુમાડા અમે હોટલે ડ્રાઈવર એમ કે અમને ખાંચા ગલીમાં થઈને હોટલ ઉપર મૂકી ગયો અને ત્યાંથી અમે સામે જ અમારી હોટલની સામે જ આગના ધુમાડા હતા અને ગોટે ગોટા દેખાતા હતા. અમે માંડ ઘેર આવ્યા. ત્યાંથી કાઠમંડુથી નહીં તે અમને બોર્ડર ઉપર પાછળના રસ્તે થઈને લઈને આવ્યા છે. હા, પરત ફર્યા છો, કેવો અનુભવ કરો છો? એમ જ્યારે ઘરે આવા માહોલમાંથી પરત ફર્યા છો, કેવો અનુભવ કરો છો? હા, ભયંકર માહોલ તો હતો કે અમે માંડ ઘેર આવ્યા એવી પરિસ્થિતિ હતી. હા, નેપાળમાં જે રીતે પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે એવા માહોલમાં ભારતમાંથી અને ગુજરાતમાં અમદાવાદમાંથી જે શ્રદ્ધાળુઓ પશુપતિનાથના દર્શન કરવા ગયા હતા, એ દર્શન કરવા ગયા હતા એ શ્રદ્ધાળુઓ આજે પોતાના પરત નિવાસ સ્થાને અહીંયા આવ્યા છે. તો એમની સાથે જ આપણે ડાયરેક્ટ વાત કરીશું કે શું માહોલ હતો. નમસ્કાર સાહેબ, એવી ટીવીમાં તમારું સ્વાગત છે. તમે પશુપતિનાથ ગયા હતા દર્શન કરવા, ત્યાં શું માહોલ હતો અને કેવી રીતની ઘટના હતી? અમે આમ તો ગયા હતા 1લી તારીખથી, એટલે 1લી તારીખે ગયા. અમારી યાત્રા શાંતિપૂર્ણ સરસ રીતે ચાલી રહી હતી. પણ જેવા અમે મુક્તિનાથ, પોખરા અને જોન્સનથી જ્યારે રિટર્ન થઈ રહ્યા હતા ત્યાં અમને મેસેજ મળ્યા કે ભાઈ બી એલર્ટ, હવે કે કાઠમંડુની અંદર ખાસ કરીને તોફાનો થઈ રહ્યા છે. રાજકીય છે, કોઈ દેશ સાથેની કોઈ લેવા દેવા નથી, પણ છતાં તમે તૈયાર રહેજો. એટલે અમે જ્યારે રિટર્ન થઈ રહ્યા ત્યાં રસ્તામાં અમે આવીને પોખરા જેવા નીકળ્યા ત્યાં રસ્તાની અંદર ઘણા બધા આગજનીના બનાવો, રસ્તાઓની અંદર ગાડીઓ છે, 4 વ્હીલ છે, પછી 2 વ્હીલર છે, આવું બધું સળગાઈને રોડ ઉપર પડેલું હતું. એટલે આવો માહોલ જોઈને ગમે તે હોય વ્યક્તિ, હું હોય કે બીજા કોઈ હોય, પણ અમે જોઈને પહેલાં તો અમે ખૂબ ગભરાઈ ગયા. પણ અમારો મેનેજર બહુ હોશિયાર હતો કે તમે ટેન્શન ના લેશો, બધું સારું થઈ જશે એમ કરીને અમે, અમારો જે બસનો ડ્રાઈવર હતો એટલે એ બી બહુ હોશિયાર હતો. એટલે એને મેઇન રોડ ઉપર નહીં પણ અંદર ગલીઓમાં થઈને અને અમને સેફ રીતે હોટલ સુધી પહોંચાડ્યા. હવે હોટલ ઉપર પહોંચ્યા તો અમને ત્યાંથી મેસેજ મળ્યો કે હવે તમે બહાર કોઈ પ્રવાસી ન નીકળો. એટલે અમે અમારી રૂમોની અંદર હોલની અંદર બધા ભેગા થઈને વાતો કરતા હતા. પણ ત્યાં અમે જોયું સાંજના 5-5:30 ફરીથી મોટી અમારી હોટલથી 200થી 300 મીટરની અંદર જ મોટી આગજનીના બનાવો ચારે બાજુથી દેખાવા માંડ્યા. એટલે વળી પાછા અમે ગભરાઈ ગયા. એટલે હોટલવાળા કે આપ તમે ટેન્શન ના લો, જનતાને કશું નથી, આ લોકોને રાજકીય જ છે અને એ રાજકીય જે સરકારી જે સંસ્થાઓ છે એને જ નુકસાન પહોંચાડશે. આપણી સાથે બીજા વ્યક્તિ બી છે જે એમની સાથે ટૂરમાં સાથે જ હતા. એમની સાથે પણ આપણે વાત કરીએ અને સમજીએ શું માહોલ હતો, કઈ જગ્યા હતી અને તમે કેવી રીતે પરત આવ્યા, પ્લસ પોતાના પરિવાર સાથે આ સમય દરમિયાન કોઈ વાતચીત થઈ ના થઈ, કેવો માહોલ હતો? એનો અમે જોન્સન ગયા ને એ રિટર્ન આવ્યા અમે 9 તારીખે 10 તારીખે. ત્યારે ત્યાંનો અમે રસ્તામાં અમને સમાચાર મળ્યા, ત્યાંના જે ગાડી હતી એને ડ્રાઈવરે સમાચાર આપ્યા કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે ત્યાં, બરાબર, સરકારીના બધું કંઈક ભ્રષ્ટાચારના હિસાબે ત્યાં બધા ધમાલી ચાલુ થઈ ગઈ છે. તો અમારે જે સંચાલન હતો સાથે એને ટેન્શનમાં આવી ગયો. પછી એણે કોન્ટેક કરીને બધી જગ્યાએ વાતચીત કરી કે તમે સહી સલામત છે ને ડ્રાઈવરને કહો એટલે જે નાના રસ્તાથી છે ને હોટલ સુધી પહોંચાડી દે. અમે સાંજે હોટલે પહોંચ્યા તો
ચારેય બાજુ છે ને બધી આગ જ હતી, સરકારી સાધનો, સરકારી ઓફિસરોનું બધું. એટલે અમને એવું કીધું કે તમે ટેન્શન ના લો. પછી અમારા પરિવાર સાથે તેની વાઈફાઈની જેથી અમારે વાતચીત કોન્ટેક થઈ ગયો. પછી અમારા બાપુ જોડે કોન્ટેક થઈ ગયો. પછી સરકાર, ગુજરાતના સરકાર તરફથી અમને ખૂબ સહકાર મળ્યો. પછી અમે ત્યાંથી 10 તારીખે સવારમાં વહેલા અમે પોખરાથી અમે સીધા બોર્ડર પર આવી ગયા સહી સલામત. ને કે જો એક દિવસ જો અહીં આકા પાછું હોત તો અમારી મુશ્કેલી તો હતી જ, પણ માતાજી બધું પૂરું પાડ્યું એમ. એમનું કહેવું છે કે બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી અમે લોકો ત્યાંથી નીકળી અને પરત પોતાના નિવાસસ્થાને આવ્યા છે. નિવાસસ્થાને આવ્યા પછી એમનો જે હરખ અને ઉત્સાહ છે એ માતો નથી. પોતાના પરિવારજનો સાથે એમનું મિલન થયું છે, એનો એમને આનંદ છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે હિતેશ ગજ્જર, અસ્મિતા ભારત, અમદાવાદ.